નમસ્કાર. ગુજરાત સરકારની અંદર પોલીસ ભરતી જે છે નવી જાહેરાત જે છે થઈ ગઈ છે. આજે મિત્રો પોલીસ ભરતી 2025 નું જે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર જાહેર થયું છે. જે પણ મિત્રોનો એમાં સમાવેશ થયો છે તમામને જે છે ખૂબ ખૂબ અભિનંદન. જે પણ એની અંદર થોડા માર્ક માટે રહી ગયા છે તે લોકો માટે જે છે એક વળી પાસે એક સુવર્ણ તક આવી છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે નવી જે પોલીસ ભરતી આવવાની છે તેની અંદર કેટલી જગ્યાઓ છે અને તેનો સિલેબસ શું છે અને પીએસઆઈ ના આરઆરમાં જો થોડો ફેરફાર થયો છે તેની પણ આપણે વાત વિડીયોની અંદર કરવાની છે. આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત સરકારની અંદર આપણે જોવા જોઈએ તો લગભગ પોલીસ ભરતી જે છે અવારનવાર જે છે 2 વર્ષે 1 વર્ષે જે છે થતી હોય છે. છેલ્લે 2000 જોઈએ તો આપણે 19-20 ની અંદર એક ભરતી થઈ, પછી 22-23 ની અંદર થઈ, વળી પાછી 24-25 અને વળી પાછી આ 25-26 એટલે કે 26-2026 ની અંદર પણ એક મોટી ભરતી 13,591 જે છે એ ઉમેદવારોને લેવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો એના ફોર્મ ભરવાની શરૂઆત જે છે તારીખ 3/12 થી લઈ અને 23/12 સુધી જે છે તેના ફોર્મ ભરવાના છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની જે છે સાથે જાહેરાત આવી છે. વેબસાઇટ તો બધી ખબર હશે તમને, ઓજાસ ઉપર જે છે તમે એના ફોર્મ ભરી શકશો. હવે આપણે વાત કરીએ કેટલી જગ્યાઓ બહાર પડી છે તે. તો પીએસઆઈ છેલ્લા 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર આવ્યું એ ભરતી કેલેન્ડરની અંદર પીએસઆઈ બિન હથિયારી જગ્યાઓ હતી ને છતાં પણ જે છે આ વર્ષે જે છે એની જગ્યાઓ 659 જે છે એ જગ્યાઓ 2026 ની અંદર ભરવાની છે. તો બિન હથિયારી પીએસઆઈ 659 એટલે ખૂબ સારી જે છે એ જાહેરાત કહેવાય. અહીંયા હથિયારી પીએસઆઈ માટે 132 છે અને જેલર ગ્રુપ બી માટે 70 ટોટલ અહીંયા 858 જગ્યાઓ જે છે પીએસઆઈ ની છે. ત્યારબાદ આપણે વાત કરીએ લોકરક્ષક એટલે પોલીસ કોન્સ્ટેબલ જે છે એલઆરડી આપણે કહીએ છીએ તેની માટેની કેટલી જાહેરાત છે તે. બિન હથિયારી જે છે તેના માટે 6942, એમાં મહિલાઓ માટે જે છે અલગ પછી જ્યારે જાહેરાત આવશે આવતીકાલે ત્યારે એમાં બધું એનાલિસિસ હશે. હથિયારી જે છે એ પોલીસ કોન્સ્ટેબલ એના માટે 2458 છે. એસઆરપી ગ્રુપ જે છે તેના માટે 3002 છે. જેલ સિપાઈ જે છે એ પુરુષો માટે 300 અને જેલ સિપાઈ મહિલા માટે જે છે 31 જગ્યા. એમ ટોટલ એલઆરડી ની અંદર 12,733 એટલે કુલ 13,591 કોન્સ્ટેબલ અને પીએસઆઈ થઈને જે છે જાહેરાત બહાર પડી છે. એટલે જે પણ ઉમેદવારો આ ભરતીની અંદર કદાચ 1-2 માર્ક માટે રહી ગયા હોય તો એ માટે એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. વળી પાછી તમારે માત્ર જે છે રિવિઝન જ કરવાનું છે અને ખૂબ સારી તૈયારી કરો અને તમે આ ભરતીની અંદર તમારું સિલેક્શન થાય એવો જે છે તમારી મહેનત કરવાની છે. હવે કદાચ અમુક જે છે 1-2 માર્ક માટે રહી ગયા તો તમારું સિલેક્શન થયું હોત તો તમે જેલ સિપાઈ છે એસઆરપી છે એની અંદર તમારો વારો આવ્યો હોત. તો આ ભરતીની અંદર પણ જે લોકોનો જેલ સિપાઈ એસઆરપી ની અંદર બિન હથિયારીની અંદર વારો આવ્યો છે તો એ લોકો પણ આમાં ફોર્મ ભરશે કે જેથી કરીને એમનો બિન હથિયારી જે છે એની અંદર જે છે વારો આવે. એટલે ખાસ કરીને જે પણ ઉમેદવારો જે છે તે પોલીસ બનવા ખાકીની જેની અંદર કુમારી હોય એવા લોકો જે છે એ તૈયારી શરૂ કરી દે. હવે આપણે જોઈ લઈએ સિલેબસ. તો સિલેબસની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર થયો નથી. સૌ પ્રથમ જે છે ફિઝિકલ આવશે. તો ફિઝિકલ જે છે ટેસ્ટ એની અંદર પણ પીએસઆઈમાં કોઈ જ હાલ પૂરતો જે છે ફેરફાર થયો નથી. જે ગઈ વર્ષે જેમ હતું એવી જ રીતે આ વખતે ફિઝિકલ જે છે ટેસ્ટ લેવાની છે. દોડના માર્ક અહીંયા કોઈ છે નહીં. તમારે માત્ર જે છે 25 મિનિટની અંદર પાસ આઉટ કરવાનું છે. બહેનો માટે સમયગાળો ઓછો છે. ફિઝિકલ ટેસ્ટ જે છે 100% ફેબ્રુઆરી મહિનાની અંદર લેવાની શક્યતા છે. કેમ તો કે અહીંયા આપણે જોવા જઈએ તો લગભગ રાઉન્ડનો સમયગાળો જે છે શિયાળાની અંદર હોય છે. આ ભરતી પણ જે છે પ્રક્રિયા જે છે એટલા માટે વહેલી જે છે એની જાહેરાત આપી દેવામાં આવી કારણ કે જે છે એ ફેબ્રુઆરી માર્ચની અંદર ગ્રાઉન્ડ લઈ શકે છે. હવે આપણે અહીંયા જોવા જઈએ તો કે પીએસઆઈ તો પહેલા ફિઝિકલની અંદર પાસ થઈ જાય પછી એ લોકોને જે છે એ પરીક્ષામાં લેખિત પરીક્ષાની અંદર બેસો દેશે. તો પીએસઆઈ ની અંદર જે છે એ ટોટલ 300 માર્કનું પેપર હોય છે. એ 300 માર્કના પેપરની અંદર આપણે જોવા જઈએ તો આપણી પાસે જે છે એ પેલું જે છે એ પાર્ટ એ ની અંદર બંધારણ જાહેર વહીવટ જે છે 25 માર્ક હોય છે. ઇતિહાસ ભૂગોળ વારસો જે છે 25 માર્ક. કરંટ જીકે 25 માર્ક. પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમિક્સ 25 માર્ક. ટોટલ જે છે એ 100 માર્કનું જે છે એક પેપર હોય છે. બરાબર. એની સાથે પાર્ટ બી હોય છે મેથ્સ અને રીઝનિંગ. એ બંને થઈને જે છે કેટલા માર્કનું હોય છે 100 માર્કનું હોય છે. રીઝનિંગ અને ડીઆઈ એટલે કે માહિતી તમને આપી હોય છે તેના ઉપરથી તમે નીચે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને ગણિતના પ્રશ્નો જે છે 50 એમ ટોટલ 100 કેટલા થાય છે 200 માર્કનું જે છે તમારે એક પેપર આપવાનું હોય છે. તમામ જે છે એ એમસીક્યુ હોય છે અને તમે એમાં નેગેટિવ સિસ્ટમ હોય છે. એક પ્રશ્ન ખોટો પડ્યો હોય તો 0.25 માર્ક જે છે તમારા કપાય છે. એટલે અહીંયા તમે સારામાં સારું જે છે સ્કોરિંગ આની અંદર કરી શકો તો લેખિત પરીક્ષામાં જે છે તમે ઓછા માર્ક લાવો તો પણ તમારે મેરિટ સારું બની જાય. ત્યારબાદ જે છે અહીંયા જોવા જોઈએ તો પરીક્ષા જે છે સાથે જ લેવાય છે. અહીંયા લેખિત પરીક્ષા જે છે એ 100 માર્કની હોય છે જેની અંદર 70 માર્કનું ગુજરાતી અને 30 માર્કનું જે છે ઇંગ્લિશ લેખિત પરીક્ષા સ્વરૂપે હોય છે. અહીંયા ટોટલ જે છે એ 100 માર્ક આના એટલે કે 300 માંથી જે છે તમારું મેરિટ બનતું હોય છે. હવે અહીંયા કેવો સુધારો કરવામાં આવે છે. ફરજિયાત તમારે જે છે એ લેખિત પરીક્ષામાં બેસવું હોય તો બંનેમાં જે છે આમાં 40% માર્ક અને આમાં 40% માર્ક તમારે હોવા જોઈએ જે ગઈ ભરતીની અંદર પણ હતું. પણ પેપર જે છે એ એવરેજ સહેલું નીકળવામાં આવ્યું છે. તો ઘણા બધાને 180 માર્ક 170 માર્ક 185 માર્ક 185 અપ પણ ઘણા બધાને માર્ક આવ્યા હશે. તો પેપર સહેલું હોવાને કારણે જે છે મોટા ભાગના ઉમેદવારોને 40% કરતા વધારે માર્ક આવ્યા અને એના કારણે જે છે પેપર જોવામાં પણ ઘણો બધો સમયગાળો લાગે એવું છે. એટલા માટે પીએસઆઈ નું રિઝલ્ટ જે છે એવું કહેવાય છે કે ડિસેમ્બરની અંદર આવશે. એટલે પીએસઆઈ ના રિઝલ્ટમાં ઘણું બધું ડિલે થયું છે. તો અહીંયા આની અંદર આ વર્ષે શું એક ફેરફાર કરવામાં આવ્યો છે. તો અહીંયા એ ક્રાઇટેરિયા તો છે જ તે કે ઓછામાં ઓછા 40% તો માર્ક હોવા જ જોઈએ. જો પેપર અઘરું નીકળે ખૂબ અઘરું નીકળે તો લગભગ બહુ ઓછા ઉમેદવારોને 40% માર્ક જે છે આવતા હોય છે. પણ પેપર જો સામાન્ય સહેલું નીકળે તો 40% કરતા વધારે માર્ક મોટા ભાગના આવતા હોય છે. તો શું કરવાનું? તો શું બધા પરીક્ષા લેખિતમાં જે છે આપણે પરીક્ષા બધા આપી શકશે પણ બધાના પેપર જે છે ચેક થશે નહીં. તો કેટલા લોકોના પેપર
ચેક થશે તો જે જગ્યાઓ છે એના કરતા 20 ગણા ઉમેદવારો જે છે તેના જ પેપર ચેક થશે. તો એ 20 ગણા ઉમેદવારો કોણ હશે? તો કે જેનું મેરિટ જે છે એ કેવું બને છે? સારું મેરિટ બનતું હોય એવા લોકોનું જે છે બનશે. માની લો કે અહીંયા જે છે આ વખતે 80 ઉપર માર્ક હોય, બધાના પેપર ચેક થયા છે, તો ગયા વર્ષે જેવું પેપર નીકળ્યું, આ વખતે પેપર સહેલું નીકળે તો 80 ઉપર તો ઘણા બધાને માર્ક થાય. બંનેનો ટોટલ થાય 2 માં 40% હોવા જોઈએ માર્ક. તો એ બધાના પેપર ચેક ના થાય. માની લો કે 1 લાખ પરીક્ષા આપી હોય અને 1 લાખમાંથી જે છે એ 50,000 ઉમેદવારો એવા છે કે જેને 40% અપ માર્ક થાય છે, તો 50,000 ઉમેદવારોના પેપર ચેક કરવામાં નહીં આવે. અહીંયા જેટલી જગ્યાઓ છે એના કેટલા ગણા? 20 ગણા. તો એ 20 ગણા કોણ લેશે? તો ટોપ સારું મેરિટ બને છે એવાને જે છે અહીંયા પસંદગી કરવામાં આવતી હોય છે. ઘણા બધા ગઈ ભરતીની અંદર એવું માનતા હતા કે મેથ્સ અને રીઝનિંગનો જે 100 માર્કનું પેપર છે એ અઘરું પેપર કાઢશે, અને એ અઘરું પેપર કાઢશે એટલે મોટા ભાગના ઘણા બધા ઉમેદવારો છે એની અંદર 40 માર્ક જ નહીં લાવી શકે. એટલે એ લોકોનો પેપર જે છે ઓછા ચેક કરવા પડે. પણ એવું બન્યું નહીં. જેવું આપણે ધારીએ છીએ એવું આવતું હોતું નથી. જેવું ન ધારીએ એવું આવતું હશે. એટલે આપણી તૈયારી સંપૂર્ણ બધી જ રીતની હોવી જોઈએ. પેપર સહેલું હોય કે અઘરું હોય, પણ જો તૈયારી સારી હોય તો આપણે સારા એવા માર્ક લાવી શકીએ છીએ. એટલે તમારે જો સારામાં સારો સ્કોરિંગ કરવો હોય પીએસઆઈ ની અંદર, તો તમે જે છે એ મેથ્સ રીઝનિંગમાં સૌથી સારામાં સારા માર્ક જે છે ખેંચી શકો છો. એટલે આ તમારા માટે જે સૌથી પ્લસ પોઈન્ટ છે. એની અંદર તનતોડ મહેનત ચાલુ કરી દો અને તમે 100 માંથી જે છે એ સારામાં સારા માર્ક જે છે 70 છે 80 સુધી તમે પહોંચી શકો. અને બહુ મેથ્સ રીઝનિંગ સારું હોય તો 90 સુધી પણ તમે માર્ક લાવી શકો છો. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે પોલીસ કોન્સ્ટેબલ. તો પોલીસ કોન્સ્ટેબલમાં આરઆર હજી હવે નથી, પણ લગભગ એમાં ગયા વર્ષની જેમ જો સિલેબસ હોય તો જોવા જઈએ તો ટોટલ જે છે એ પાર્ટ એ ની અંદર 80 માર્ક હોય છે, જેમાં મેથ્સ જે છે એ 30 માર્કનું, રીઝનિંગ 30 માર્કનું અને ગુજરાતી અર્થગ્રહણ જે છે એ 20 માર્કનું હોય છે. એમાં પણ ગયા વખતે જે છે થોડુંક વ્યાકરણ જે છે આવી ગયું, એટલે તમારે જે છે એમાં પણ બધી પ્રકારની તૈયારી હોવી જોઈએ. પાર્ટ બી ની અંદર જોવા જઈએ તો બંધારણ જે છે 30 માર્કનું હોય છે, કરંટ, સામાન્ય વિજ્ઞાન, જનરલ નોલેજ 40 માર્ક અને ઇતિહાસ, ભૂગોળ અને વારસો 50 માર્ક, એમ ટોટલ 120 માર્ક હોય છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે પીએસઆઈ કરતા જે છે અઘરું નીકળ્યું હતું. ઘણા બધા એવા ઉમેદવારો છે કે એને આમાં જે છે 120 માંથી 80 માર્ક આવી ગયા છે, પણ આની અંદર જે છે પાસ નથી થયા. 30 માર્ક 32 માર્ક લાવી શક્યા નથી. પાર્ટ એ ની અંદર 80 માંથી 32 માર્ક જે 40% લાવવા પડે એવા પણ કોઈક ઉમેદવારો એવા રહી ગયા છે કે જેને 40% માર્ક એટલે કે 32 માર્ક આવ્યા નથી. આની અંદર સારા માર્ક થાય છે અને બંનેનો ટોટલ તમે કરો તો 120 ઉપર પણ થાય છે, પણ એ લોકોને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ બોલાવ્યા નથી. કેમ? તો કે 40% માર્ક ન હોવાને કારણે. ઓકે, એટલે તમારી તૈયારી જે છે એ મેથ્સ રીઝનિંગ, પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસ હોય, ક્લાસ 3, યુપીએસસી, જે પણ કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો અત્યારે સૌથી વધારે પ્રાધાન્ય જો આવતું હોય તો મેથ્સ અને રીઝનિંગ. અને આ મેથ્સ અને રીઝનિંગ માટે કોઈ તૈયાર કરવા માટે કોઈ ટીકડીઓ આવતી નથી. કોઈ જગ્યાએ તમે જાઓ અને તમને આશીર્વાદ મળી જાય અને તમને બધું આવડી જાય એવું હોતું નથી. એના માટે એક જ સૌથી ઉપાય છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. કે મેથ્સ રીઝનિંગ જે છે એની તમે જે છે મેક્સિમમ જે છે પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસ કરવાથી જે છે તમારો પાયો જે છે મજબૂત થશે. મેથ્સ રીઝનિંગ ક્યારે વાંચવાનો વિષય નથી. ઘણા બધા જે છે એ જોયું છે કે વાંચતા હોય કે ઓહો આ તો બધું આપણને આવડે જ છે, પણ એમાં તમે જો દાખલાની ગણતરી કરી એટલે આપણને લાગે તે આવડે છે, પણ એની તમે જાતે પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડે કે તમારું મેથ્સ રીઝનિંગ કેવું છે. ઓકે મિત્રો, તો આ વિડીયો જે છે તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.